માવઠાનો માર છે એક આપણે સહન પણ કરવાનો છે અને રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠું થશે. આ માવઠાને કારણે જે વિસ્તારોની અંદર આ માવઠું પડશે એ વિસ્તારના ખેડૂતોને ખેતી પાક ઉપર પણ આ માવઠાની અસર. ચોમાસામાં હોય કે શિયાળો હોય કે ઉનાળો હોય, ખેડૂત હંમેશા ચિંતામાં જ રહે છે. કોઈ ને કોઈ ચિંતા એને કોરી ખાતી હોય. 26, 27 ને 28 એમ 3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર માવઠાની સંભાવનાઓ છે. ગુજરાતના અનેક જિલ્લાઓને આવરી લેશે એટલે એક વધારે વિસ્તારોની અંદર આ માવઠું થાય. વાવ થરાદ છે, ધાનેરા તાલુકો છે, આવર હોય અથવા તો ઇકબાલગઢ અને અમીરગઢ છે, સાબરકાંઠાનું ઇકબાલગઢ, અમીરગઢ છે, ઈડર છે, વડાલી છે, ખેડબ્રહ્મા છે. આ જે તમામ વિસ્તારો છે એની અંદર વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. સૌરાષ્ટ્ર, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગરના અમુક ગ્રામ્ય વિસ્તારો અને એ સાથે અમરેલીના અમુક ગ્રામ્ય વિસ્તારો, આટલા વિસ્તારો એવા છે એમાં જે ખેતરની અંદર માવઠું પડ્યું હોય એને ખાસ માવઠું પડી ગયા પછી એટલે 29, 30 કે 31 તારીખે ફરજિયાત પિયત આપવાનું. 2024 ની વિદાય અને ડિસેમ્બરની પણ વિદાય, બંનેની વિદાય અત્યારે આપણે એ અઠવાડિયું આપણે પસાર કરી રહ્યા છીએ અને બંનેની વિદાય સમયે આપણે માવઠાના મારથી આને વિદાય આપવી પડે એવી શક્યતા ચોક્કસથી જણાઈ રહી છે. દર થોડા દિવસે જ્યાં જુઓ ત્યાં માવઠાના સમાચાર આવી પડે છે, જાણે ધરતી પર થતા અત્યાચારોનું કુદરત રુદન કરે છે. અત્યારે એ પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. આમ તો ભર શિયાળો છે, પરંતુ ભાદરવા જેવા વાતાવરણના એંધાણ વર્તાઈ રહ્યા છે. કારણ કે માવઠાના ફરી સમાચાર આવ્યા છે, માવઠાની આગાહી ફરી આવી છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાઈ ચુક્યા છે. તેમની પાસેથી જાણવું છે કે શું માવઠાની કયા કયા વિસ્તારોમાં આગાહી છે, કેટલા દિવસની આગાહી છે અને માવઠું પડશે તો કેવો વરસાદ રહેશે તે જાણવું છે. આગામી સમયમાં ઠંડી કેવી રહેશે, પવનો કેવા રહેશે, ભેજ કેવો રહેશે, તે તમામ વિશે જાણવું છે. ત્યારે પરેશભાઈ આપણી સાથે જોડાઈ ચુક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર. પરેશભાઈ, શું કહેશો કે હાલ તો ખેડૂતોમાં ચિંતા વધી છે, કારણ કે એક બાજુ આપણે જોઈએ તો ઉત્તર ગુજરાતમાં તો હાલ ભેજનું વાતાવરણ છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો ચિંતિત હતા અને તેમાં પણ ફરી વરસાદની આગાહી આવી રહી છે, કમોસમી વરસાદની આગાહી છે. અને જે રીતે આપણે જોઈએ તો ચોમાસામાં પણ આ વખતે આપણને જે પાકોમાં નુકસાન જોવા મળ્યું હતું, ક્યાંક ને ક્યાંક ખેડૂતો ચિંતામાં છે અને લોકો પણ અત્યારે પૂછી રહ્યા છે કે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, કેવું માવઠું પડી શકે છે. શું કહેશો પરેશભાઈ આગાહીને લઈને? ચોક્કસથી કૃપાલસિંહભાઈ, જોવા જઈએ તો આમ તો ચોમાસામાં હોય કે શિયાળો હોય કે ઉનાળો હોય, ખેડૂત હંમેશા ચિંતામાં જ રહે છે. કોઈ ને કોઈ ચિંતા એને કોરી ખાતી હોય. અત્યારની વાત કરવા જઈએ તો અત્યારે ખેડૂતોને માત્ર માવઠાની નહીં પણ એ સિવાય પણ અનેક પ્રકારની ચિંતાઓથી ખેડૂત ઘેરાયેલો છે. એ વચ્ચે વધારાના માવઠાના સમાચાર આવ્યા, એને પણ ખેડૂતોની ચિંતા વધારી છે. હવે આ જે માવઠું થવાનું છે એ આજથી એટલે કે આજે 26 ડિસેમ્બર છે, 26, 27 ને 28 એમ 3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર માવઠાની સંભાવનાઓ છે. અને આ માવઠું છે એ વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો ગુજરાતના અનેક જિલ્લાઓને આવરી લેશે એટલે એક વધારે વિસ્તારોની અંદર આ માવઠું થાય તેવી શક્યતાઓ છે. હવે આ માવઠું પેલા તો કયા વિસ્તારમાં થવાનું છે એની વાત કરીએ પેલા મારે આપણે એ જણાવવાનું છે કે આ માવઠું કયા કારણસર થવાનું છે, કયા પરિબળો કામ કરી રહ્યા છે કે જેને કારણે આ માવઠું થવા જઈ રહ્યું છે. જેની અંદર સૌપ્રથમ તો પેલી વાત છે કે જે અત્યારે દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું ચાલે છે, એમાં બંગાળની ખાડીની અંદર એક મજબૂત જે એક વરસાદી સિસ્ટમ બની હતી, એ સિસ્ટમ તમિલનાડુ અને જે પોંડિચેરી થઈ અને પશ્ચિમ છેડા ઉપર આવી ત્યાં કર્ણાટક અને કેરળના ભાગો ઉપર થઈને અરબ સાગરમાં પ્રવેશી છે. હવે એ સિસ્ટમ જોવા જઈએ તો આમ અરબ સાગરની અંદર પ્રવેશતાની સાથે જ નબળી પણ પડી છે. પણ નબળી પડી છે એની સાથોસાથ એના જે વાદળો હતા એની લેયરો છે ને એ લાંબે સુધી લંબાય છે. ખાસ કરીને એ લેયરોનો જે અંદાજ હોય છે કે દર વખતે એ સિસ્ટમ જ્યાંથી પસાર થતી હોય ત્યારે કેરળ પાસેથી પસાર થઈને પશ્ચિમ દિશા તરફ આ સમયમાં એટલે કે ડિસેમ્બરમાં ચાલવી જોઈએ. એના બદલે આ સિસ્ટમ છે એના અમુક લેયરો છે ઉત્તર તરફ ગતિ કરી ગઈ. એટલે એક કારણ એ. બીજું કારણ એ છે કે અત્યારે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ વગેરે, આ વિસ્તારો ઉપરથી અત્યારે બેક ટુ બેક WD પસાર થઈ રહ્યા છે. WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અને જેને કારણે ત્યાં બરફવર્ષાદો પણ પડી રહી છે. જોકે ડિસેમ્બર હોય કે જાન્યુઆરી મહિનો હોય, આ બે મહિનાની અંદર સૌથી વધારે બરફ વરસાદ છે એ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપર નોંધાતી હોય છે, WD પસાર થતા હોય છે. હવે એ WD હોય છે એમાંથી પણ ઘણી વખત દક્ષિણ તરફ અમુક લેયરો ગતિ કરતી હોય છે. આ બંને પરિબળોને કારણે છેલ્લા 2 દિવસથી મધ્ય અને ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન ક્રિએટ થયું છે. અને સાયક્લોનિક સર્ક્યુલેશન જે ક્રિએટ થયું છે ને એને કારણે આ વરસાદ આપણે પડવાનો છે. એટલે દક્ષિણ ભારતની અંદર જે ઈશાનનું ચોમાસું, ઉત્તર ભારતની અંદર WD,
આ બંને પરિબળોને કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને વરસાદ પડવાનો છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે પડવાનો છે. એટલે મધ્ય અને ઉત્તર રાજસ્થાનના ભાગો પર જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે ખૂબ મજબૂત છે અને 850 HPA લેવલે અને 700 HPA લેવલે બહોળો ભેજ આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ક્રિએટ થયો છે. આ તમામ પરિબળોને કારણે છેલ્લા 2-4 દિવસથી રાજ્યના હવામાનમાં આપણે પલટો પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતનું હવામાન જોઈએ તો છેલ્લા 2-4 દિવસથી અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે અને અનેક જગ્યાએ ધુમ્મસ ભર્યું વાતાવરણ હશે. દિવસના ટાઈમે પણ એકદમ ઝાકળ વર્ષા હોય ને એ ટાઈપનું ધુમ્મસ વાળું વાતાવરણ જોવા મળતું હશે. એટલે અનેક વિસ્તારોની અંદર આ વાતાવરણમાં પલટો છે અને હવે જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ પશ્ચિમથી લઈ અને પૂર્વ દક્ષિણ તરફ આગળ વધી રહ્યું છે. એટલે આજે 26, 27 અને 28 આ 3 દિવસ સુધી રાજ્યની અંદર હળવા છૂટાછવાયા મધ્યમ સામાન્ય ઝાપટાઓ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પડે તેવા સમાચાર પ્રાપ્ત થશે. પહેલા તો સૌથી આપણે જણાવી દઉં કે સૌથી વધારે આ જે માવઠાની તીવ્રતાની અસર જોવા મળે એ હશે રાજસ્થાન અને પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો, જેની અંદર ખાસ કરીને વાવ થરાદ છે, ધાનેરા તાલુકો છે, આવરવોય અથવા તો ઇકબાલગઢ અને અમીરગઢ છે. સાબરકાંઠાનું ઇકબાલગઢ, અમીરગઢ છે, ઈડર છે, વડાલી છે, ખેડબ્રહ્મા છે. આ જે તમામ વિસ્તારો છે એની અંદર વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે અને આ જે સાંજ સુધીમાં આ પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારોમાંથી વરસાદના પણ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. એ સાથે ઉત્તર ગુજરાતના એ વિસ્તારોમાં તીવ્રતા વધારે રહેશે. બાકી ઓલ ઓવર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા એ ચારેય જિલ્લાની અંદર હળવા સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ છે. જો કે ઉત્તર ગુજરાતના 4 જિલ્લા છે એટલે જરૂરી નથી કે સાર્વત્રિક જિલ્લાના તમામ તાલુકાઓમાં થાય. બની શકે કે 1-2 તાલુકામાં થાય, 1-2 તાલુકામાં ન પણ થાય, એવું બની શકે. પણ આ ચારેય જિલ્લાની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ છે. એ સાથે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો જેને કહીએ છીએ, જેની અંદર ખાસ કરીને છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર અને અરવલ્લી આ 5 જિલ્લા એવા છે. એ 5 જિલ્લાની અંદર પણ માવઠાની શક્યતાઓ આવનારા 3 દિવસ 26, 27 અને 28 ડિસેમ્બર એમ 3 દિવસ સુધી ત્યાં માવઠાની સંભાવનાઓ રહેલી છે. અને એની સાથોસાથ સામાન્ય એકદમ હળવા છૂટાછવાયા સામાન્ય ગણી શકાય એવા ઝાપટાઓ છે દક્ષિણ ગુજરાતમાં, જેની અંદર ડાંગ, વલસાડ અને નવસારી આ એરિયાની અંદર કદાચ માવઠાના ઝાપટા પડી શકે છે. એટલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના અમુક ભાગો આવી ગયા, દક્ષિણ ગુજરાતના આવી ગયા. ત્યારે વાત છે સૌરાષ્ટ્ર કચ્છની. સૌરાષ્ટ્ર કચ્છની વાત કરવા જઈએ તો કચ્છની અંદર વધારે પડતા ઘાટા વાદળો થશે. એકલ દોકલ સેન્ટરમાં ક્યાંય સામાન્ય છાંટા પડે એ અપવાદરૂપ રહેશે. બાકી કચ્છની અંદર કોઈ વરસાદ હમણાં પડે એવી શક્યતાઓ હાલ દેખાતી નથી. પણ હા, અતિ ઘાટા વાદળ થયા હોય ને 1-2 ગામની અંદર કદાચ ઝાપટું પડીએ તો એ અપવાદ રહેશે. એવી જ રીતે સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં પણ હાલ કોઈ એવો માવઠાનો ખતરો નથી. પણ સૌરાષ્ટ્ર, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગરના અમુક ગ્રામ્ય વિસ્તારો અને એ સાથે અમરેલીના અમુક ગ્રામ્ય વિસ્તારો, આટલા વિસ્તારો એવા છે એમાં એકદમ છૂટાછવાયા અને એકદમ હળવા સામાન્ય ઝાપટા છે એ પડી શકે છે. બાકી એ વિસ્તારને બાદ કરતા સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોને કોઈ માવઠાની શક્યતા નથી, માવઠાનો ખતરો નથી. આ એક ચોક્કસથી છે કે વધારે પડતા ઘાટા વાદળ જોવા મળી શકે છે તમામ વિસ્તારોની અંદર અને ધુમ્મસ ભર્યું વાતાવરણ પણ જોવા મળી શકે છે. એ સાથે ઠંડી છે, તાપમાન છે એ પણ ડાઉન થતું જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતમાં બીજા જે અમદાવાદ, ગાંધીનગર જેવા વિસ્તારો કહીએ તો એ વિસ્તારોની અંદર પણ બની શકે કે આવતીકાલે 27 ડિસેમ્બરના રોજ એકદમ છૂટાછવાયા હળવા છાંટા છે ત્યાં પણ જોવા મળી શકે છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આ વિસ્તારની દ્રષ્ટિએ કૃપાલસિંહભાઈ ઉત્તર ગુજરાતના મોટા ભાગો, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય, અમદાવાદ, ગાંધીનગર જેવા વિસ્તારો હોય, બોટાદ, ભાવનગર જેવા વિસ્તારો હોય કે દક્ષિણ ગુજરાતના ડાંગ ને વલસાડ જેવા વિસ્તારો હોય, એટલે વધારે વિસ્તારોને આવરી લેશે. તમામ વિસ્તારોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ છે. 28 તારીખે રાત્રેથી ફરીથી આપણું વાતાવરણ ખુલ્લું થઈ જશે અને રાબેતા મુજબનું હવામાન જોવા મળશે. એટલે એટલું ચોક્કસથી કહી શકાય 2024 ની વિદાય અને ડિસેમ્બરની પણ વિદાય, બંનેની વિદાય અત્યારે આપણે એ અઠવાડિયું આપણે પસાર કરી રહ્યા છીએ અને બંનેની વિદાય સમયે આપણે માવઠાના મારથી આને વિદાય આપવી પડે એવી શક્યતા ચોક્કસથી જણાઈ રહી છે. અને 2025 એ પછી હમણાં 5 દિવસ પછી 2025 ચાલુ થશે. એ આપણે તીવ્ર ઠંડી એટલે કે કોલ્ડ વેવ થી આપણે એની શરૂઆત થવા જઈ રહી છે 2025 ની. અને 2018 થી લઈને આજ દિવસ સુધી 6 વર્ષનો સૌથી કહી શકાય ને કે સૌથી મોટો રેકોર્ડ જે 6 વર્ષનો છે એમાં 2020 અને 2022 એમાં સારી એવી ઠંડી જોવા મળી હતી.
એ ઠંડીનો રેકોર્ડ છે ને 15 જાન્યુઆરી પહેલા તૂટી જશે. એટલે ઓહ. 2025 નો જે શરૂઆતનો પહેલો મહિનો છે એની અંદર કોલ્ડ વેવ, આમ તો જે ઘણી વખત અમે ઠંડીની આગાહી કરતા હોય છે કે ઠંડી આવશે, સિંગલ ડિજિટમાં તાપમાન જશે, તીવ્ર ઠંડી આવશે, પણ આ તીવ્ર ઠંડી અને સિંગલ ડિજિટ ને પાર કરે એનાથી પણ વધારે જે ઠંડી પડવાની હોય એને અમે શબ્દ વાપરતા હોય છે કોલ્ડ વેવ. અને એ કોલ્ડ વેવ છે આપણે જાન્યુઆરી મહિનામાં જોવા મળે તેવી શક્યતાઓ. એટલે એટલું કહી શકાય કે અત્યારે જે ડિસેમ્બર મહિનામાં આપણે બધા એમ કહીએ છીએ કે ખૂબ સારી ઠંડી જોવા મળી છે, પણ ડિસેમ્બરની ઠંડી છે ને એ આપણે સામાન્ય લાગશે જાન્યુઆરીમાં. એટલી ઠંડી છે ને એટલી ઠંડી આપણે જાન્યુઆરીમાં પણ પડવાની છે. એટલે હવામાનની દ્રષ્ટિએ બસ આ આટલું આપણે રહેવાનું છે. માવઠાનો માર છે એક આપણે સહન પણ કરવાનો છે અને રાજ્યના અનેક વિસ્તારોની અંદર આ માવઠું થશે. આ માવઠાને કારણે જે વિસ્તારોની અંદર આ માવઠું પડશે એ વિસ્તારના ખેડૂતોને ખેતી પાક ઉપર પણ આ માવઠાની અસર જોવા મળી શકે છે. પરેશભાઈ, મારો આગામી પ્રશ્ન પણ એ છે, ખેડૂતોને લઈને છે. કારણ કે અમે દર્શક મિત્રોને પણ જણાવી દઈએ કે પરેશભાઈ જે છે ગામડે ગામડે જતા હોય છે. તેઓ માત્ર ઓફિસમાં બેસીને વાત કરતા નથી, તેઓ ખેડૂતો પાસે જાય છે, ખેડૂતોને સાથે હંમેશા ઉભા હોય છે. ઉત્તર ગુજરાત હોય કે પછી દ્વારકા હોય, અનેક પ્રવાસો તેઓ ગામડે ગામડે જઈને કરતા હોય છે. એટલા માટે ખેડૂતોના દિલના નજીક છે અને સૌ કોઈ ખેડૂતો તો જાણે જ છે. તો પરેશભાઈ, ખેડૂતોએ આ વખતે જે વાવેતર કર્યું છે તે આપણે જોઈએ કે અનેક પ્રકારના પાકો, શિયાળુ પાકો વાવ્યા છે, તો આ જે માવઠું પડશે એની કોઈ અસર એના પર પડશે કે આગામી સમયમાં જે ઠંડી પડશે અથવા જે ભેજવાળું વાતાવરણ થશે તેનાથી કોઈ અસર પડશે પાકમાં? જે વિસ્તારોમાં માવઠું પડે કે ઉભા પાક ઉપર જો છાંટા પડે, ઝાપટું પડે તો ચોક્કસથી એની અંદર નેગેટિવ અસર થતી હોય છે. અને ખાસ કરીને છોડ કે ટ્રેસમાં આવી જતો હોય છે. અને ફ્યુઝિરિયમ વિલ્ટ નામનો જે રોગ છે, એટલે કે એક પ્રકારની ફૂગ છે, એ ફૂગનો ઉપદ્રવ વધી જતો હોય છે. એટલે ફ્યુઝિરિયમ વિલ્ટ ન આવે એ માટે થઈને આપણે અગાઉથી કાળજી રાખવી જોઈએ. હું તો આપના માધ્યમથી કહું છું કે વાત ગુજરાતી ઉપર જે આપણે ચર્ચા કરી છે કે કેટલા કેટલા જિલ્લાની અંદર આ માવઠું પડવાનું છે, એ વિસ્તારના ખેડૂત ભાઈઓએ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે 28 તારીખ સુધી આ માવઠાની શક્યતાઓ છે. તો 28 તારીખ સુધી જે આપણો શિયાળુ પાક છે એને પિયત ન આપવું, એટલે કે પાણી પીવડાવવું નહીં. જો પાણી પીવડાવવામાં આવે તો ભેજ વધી જશે, કેમ કે આપણે પિયત પણ આપીએ ને ઉપરથી ઝાપટા પડશે, ભેજ વધી જશે તો પણ આપણે ફ્યુઝિરિયમ વિલ્ટ નામનો રોગ આવી શકે. એ સાથે યુરિયા ખાતર કે કોઈ પણ બીજા ખાતર, યુરિયાની અંદર 46% નાઇટ્રોજન હોય છે, એટલે કોઈ પણ નાઇટ્રોજન મળે ને એવું ફર્ટિલાઇઝર અત્યારે આપણે ન આપવું. અને એ 28 તારીખ સુધી આપણે 3 દિવસ સુધી આવું નાઇટ્રોજન મળે એવું ખાતર પણ ન આપવું અને ખાસ કરીને પિયત પણ ન આપવું. આ ધ્યાન રાખવાનું. એટલે આપણે જે માવઠું પડે ને તો પણ આપણા પાકને આપણે ફ્યુઝિરિયમ વિલ્ટના રોગથી બચાવી શકાય છે. અને જો માવઠાનો સમય પસાર થઈ જાય, 28 તારીખે આ આગાહી પૂર્ણ થઈ જાય, પછી 29, 30 અથવા તો 31 તારીખે તમે ગમે ત્યારે પછી બધી પ્રક્રિયા છે, ખાતર પણ આપી શકો અને પાણી પણ આપી શકો. અને એમાં પણ ખાસ કરીને જે ખેતરની અંદર માવઠાના ઝાપટાઓ પડ્યા હોય, જો માવઠાના ઝાપટા પડે તો એ જે વરસાદી પાણી અત્યારે માવઠાનું હોય છે ને એકદમ ઠંડુ હોય છે. આ ઠંડા પાણીને કારણે એમાં અલ્ટરનેરિયા બ્લાઇટનો પણ પ્રોબ્લેમ થતો હોય છે. અલ્ટરનેરિયા બ્લાઇટ એ પણ એક ફંગસનો એક પ્રકાર છે, જેને આપણે એગ્રીકલ્ચર સાયન્સમાં અલ્ટરનેરિયા બ્લાઇટ કહીએ છીએ. પાછળથી આવે તો એને ફાઇટોપ્થોરા બ્લાઇટ કહેવાય છે. રેગ્યુલર જે વિલ્ટ હોય એને ફ્યુઝિરિયમ આપણે કહેતા હોય છે. આ જે એગ્રીકલ્ચર સાયન્સના સિદ્ધાંત મુજબ જે હું વાત કરું છું કૃપાલસિંહભાઈ, એ મુજબ જે ખેતરની અંદર માવઠું પડ્યું હોય એને ખાસ માવઠું પડી ગયા પછી, એટલે 29, 30 કે 31 તારીખે ફરજિયાત પિયત આપવાનું. કેમ કે એ પિયત આપવું એટલે શું થશે, જે ઠંડા પાણીની અસર છે ને એ પિયત આપવાથી ઠંડા પાણીની અસર છે એમાંથી ઘટી જશે અને પાક છે એ આપણો રોગથી બચી શકશે. એટલે આ પ્રકારની કાળજી પણ ખેડૂતોએ અહીં લેવી પડશે ચોક્કસથી. છેલ્લો પ્રશ્ન છે પરેશભાઈ, ધુમ્મસ કેવી રહેશે આ વખતે? ધુમ્મસ આમ જોવા જઈએ તો અત્યારે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ધુમ્મસનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. આ ધુમ્મસ દર વખતે ડિસેમ્બર, જાન્યુઆરીમાં જોવા મળતી હોય છે. ઘણી વખત આપણે ન્યૂઝના માધ્યમથી આપ જેવા ખ્યાતનામ પત્રકારોના માધ્યમથી અમે સામાન્ય માણસ સાંભળતા હોય છે કે ધુમ્મસને કારણે અનેક ફ્લાઇટ રદ થઈ જતી હોય છે દેશની અંદર. ફ્લાઇટો એને ઉડી પણ નથી શકતી એટલી ધુમ્મસ આપણે ઘણી વખત જોવા મળતી હોય છે. એ ધુમ્મસ છે ને એ ડિસેમ્બરની અંદર જોવા જઈએ તો થોડીક સામાન્ય, અત્યારે આ છેલ્લા અઠવાડિયાની અંદર આ ધુમ્મસ જોવા મળી છે. આ ધુમ્મસ હજુ 30 તારીખ સુધી કન્ટિન્યુ જોવા મળશે જે વિસ્તારોમાં છે ત્યાં. અને ડિસેમ્બર મહિનો પૂર્ણ થાય પછી જાન્યુઆરીમાં પણ આ ધુમ્મસ પણ જોવા મળશે અને ઝાકળનું પ્રમાણ છે એ વધી શકે છે. ડિસેમ્બર કરતા જાન્યુઆરીની અંદર ઝાકળનું પ્રમાણ વધારે જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. એટલે આપણે ઠંડી છે એ પણ જાન્યુઆરીમાં વધવાની છે અને ધુમ્મસ, ઝાકળનું પ્રમાણ છે એ પણ વધવાનું છે. એટલે બંને રીતે હવે છે ને શિયાળો છે એનું રૌદ્ર સ્વરૂપ છે એ જાન્યુઆરી મહિનામાં બતાવે
તેવી શક્યતા પણ અમે હાલ માની રહ્યા છીએ. છેલ્લો પ્રશ્ન છે પરેશભાઈ, અનેક ખેડૂતોને મળ્યા છો, હજારો ખેડૂતોને મળ્યા છો, કેવી આશા છે ખેડૂતોને આ વખતે પાકમાં, શિયાળુ પાકમાં? હું એટલું ચોક્કસથી કહી શકું કે આશા તો હંમેશા આપણે સારી જ રાખતા હોય છે. અંતે તો દ્વારકાધીશના હાથમાં હોય, એની કૃપા હોય એટલું આપણે મળતું હોય છે. પણ અત્યારે મારું વ્યક્તિગત જ્યાં સુધી માનવું છે ત્યાં સુધી કે આ વર્ષે જે શિયાળુ પાક છે, આમ ઓલ ઓવર જોવા જઈએ તો જીરાનું પાકનું વાવેતર થોડુંક વધ્યું છે. એ સાથે ચણા અને ઘઉંના પાકના વાવેતરમાં પણ વધારો થયો છે. ચાલુ વર્ષે ધાણાના પાકનું વાવેતર ખૂબ ઘટી ગયું છે. એ સાથે બીજા પણ રાબેતા મુજબના પાક છે નોર્મલી રીતે જોવા મળી રહ્યા છે. ડુંગળી હોય, લસણ હોય, અજમા હોય છે, વરિયાળી છે, અથવા તો રાયડો હોય છે, એ તમામ પાકો છે. પણ એ તમામ પાકો છે ને એ રાબેતા મુજબના છે. માત્ર ફેરફાર એટલો થયો છે કે થોડુંક ધાણાનું વાવેતર છે એ ઘટ્યું છે. જેટલું ધાણાનું વાવેતર ઘટ્યું છે ને એની સામે જીરું અને ચણાનું વાવેતર થોડુંક વધી ગયું છે. અમુક જગ્યાએ ઘઉંનું વાવેતર વધી ગયું છે. અને ઓલ ઓવર જોવા જઈએ તો એક દાયકાની અંદર જે ઓલ ઓવર ગુજરાતમાં જેટલા હેક્ટરમાં રવિ પાકનું એટલે કે શિયાળુ પાકનું વાવેતર થાય છે એના કરતા આ વખતે 8 થી લઈને 12% સુધીનું વાવેતર વધારે થયું છે. એટલે ઘણી વખત એવું બનતું કે પાણીના અભાવને કારણે ખેતરો શિયાળામાં ખાલી રહેતા હતા, વાવેતર થતા નહોતા. પણ આ વર્ષે પાણીની વ્યવસ્થા સારી છે, જેને કારણે વાવેતર પણ વધ્યું છે. અને વાવેતર વધ્યું છે એટલે માર્કેટમાં એક પ્રકારે દરેક વસ્તુનું ઉત્પાદન છે ને એ વધારે પણ દેખાશે. અને ખેડૂત ભાઈઓને પણ અત્યારે મારું માનવું છે ને, હું તો ગામડા ફરું છું, ખેડૂતોને રૂબરૂ મળું છું, ખેતરોમાં પણ જાઉં છું અને ખેતરમાં જઈને ઉભો પાક છે એ પણ હું ચેક કરું છું, જોઉં છું. એટલે અત્યારે જે મેં ઉત્તર ગુજરાત થી લઈને કચ્છ હોય, મધ્ય ગુજરાતના ભાગ હોય, સૌરાષ્ટ્રના અનેક ભાગો છે, હું દરેક વિસ્તારનો મેં પ્રવાસ કર્યો છે. દરેક વિસ્તારના ખેડૂતને અને એના ખેતરમાં હું ગયો છું અને મેં અત્યારે જે શિયાળુ પાક જોયો છે કૃપાલસિંહભાઈ, એ મુજબ અત્યારે આ પાક સારો છે. જો આગળ હવામાનનો કોઈ મોટો માર ન પડે તો આપણે ઉત્પાદન પણ સારું આવવાની શક્યતા માની રહ્યા છે. તો પરેશભાઈ ગામડે જતા હોય છે, હજારો ખેડૂતોને છેલ્લા થોડા દિવસમાં પરેશભાઈ મળી લીધું છે, તેમને ખેતરે ગયા છે, તેમના ગામડે ગયા છે, અને આટલી વ્યસ્તતા વચ્ચે પણ આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર પરેશભાઈ. તો આ હતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી, અને તેમને જે રીતે વાત કરી કે આગામી 3 દિવસ એટલે કે 26, 27 અને 28 માવઠાની આગાહી છે તે આપવામાં આવી છે. અને આપણે જોઈએ તો 2024 જે છે તે પૂરો થવાના આરે છે, ત્યારે આપણે આ માવઠા સાથે એની વિદાય કરવી પડશે. અને 2025માં એવી તો ઠંડી પડવાની છે કે આગામી તમામ રેકોર્ડ છે તે બ્રેક થઈ જશે. એટલે આગામી સમયમાં આપણે ઠંડી માટે પણ તૈયાર રહેવું પડશે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.